હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું સમોસાને પણ ટક્કર મારે તેવી રેસીપી બનાવીશું. મિત્રો, આપણને સમોસા તો બધાને ભાવતા હોય છે, તો લીલી મેથીની બને આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. વિશ્વાસ કરો કે માર્કેટમાં બનતા મેંદાના સમોસા પણ ભૂલી જશો એવી આ રેસીપી બનીને તૈયાર થાય છે. એકદમ સમોસાનો જ સ્વાદ આપશે. સમોસા જેવા જ ખસ્તા અને ક્રિસ્પી બનશે. મેથીનો કડવો સ્વાદ પણ નહીં લાગે અને આ રેસીપી બાળકોને પણ આરામથી ખાઈ શકશે. તો આપણે ચલો હવે બનાવવાનું શરૂ કરીએ. આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર કોમેન્ટમાં કહેજો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. મેં પહેલાં એક કાથરોટ લઈ લીધી છે. તેમાં 1 વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો છે. આપણે આમાં મેંદાનો ઉપયોગ નથી કરવાના, ઘઉંનો ઉપયોગ જ કરવાના છે. તેનાથી હેલ્ધી એવો પણ નાસ્તો બનશે. હવે તેમાં 2 ચમચી જેટલો છે તે આપણે ચણાનો લોટ છે તે એડ કરી દઈશું. તેનાથી બાઇન્ડિંગ બહુ સરસ આવશે અને આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે. હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક લેશું. 1 ચમચી જેટલું મેં નિમક લીધું છે. હવે તેમાં આપણે છે તે અજમા લેશું, અડધી ચમચી જેટલા, અને હાથેથી ક્રશ કરીને લેવાના છે અજમા. તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. હવે ચીલી ફ્લેક્સ લીધા છે અડધી ચમચી, તે એડ કરી દઈશું. તમે સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ લઈ શકો છો, વધારે ઓછા. હવે તેમાં છે મેં તલ લીધા છે, 2 ચમચી જેટલા તલ લીધા છે તે એડ કરી દઈશું. હવે મોણ માટે મેં તેલ લીધું છે, 2 ચમચી જેટલું તેલ લીધું છે તે તેલ એડ કરી દઈશું. તેલ એડ કરવાથી છે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બનશે અને સરસ રીતે એવું બધું મિક્સ કરી લેવાનું છે, જેથી છે આપણું તેલ છે બધા લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય. અને તમને તેનું ટેક્સચર પણ તમને બતાવી દઉં. આવી રીતે છે તે આપણું મોણ છે તે લાગવું જોઈએ. તમે જોઈ શકો છો, જો સરસ એવું દેખાય છે ને, અને હાથમાં છે આપણું મુઠ્ઠી વળે તેવું છે તેવું આપણું મોણ લગાવવાનું છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે મોણ આપણું પરફેક્ટ છે. હવે તેમાં મેં લીલી મેથી લીધી છે. લીલી મેથીને સરસ રીતે ધોઈ કોરી કરી કટ કરી ઝીણું કટ કરી લીધું છે અને તે મેથી છે આપણે એડ કરી દઈશું. 1 કપ જેટલી આપણે મેથી લીધી છે. આ નાસ્તો તમે જરૂર ટ્રાય કરજો. એકદમ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. બધી મેથીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો સરસ રીતે એવી રીતે મિક્સ કરી લીધું છે. જો મેથી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે લોટમાં. હવે છે તે આપણે પાણી લેશું. પાણી થોડું થોડું લેતા જઈશું અને લોટ છે તે સરસ રીતે આપણે બાંધી લેવાનો છે. રોટલીનો જેમ લોટ બાંધીએ તેવો લોટ આપણે બાંધવાનો છે. આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે તેમાં ઉપરથી થોડુંક તેલ એડ કરી લોટને સરસ રીતે આપણે મસળી લેવાનો છે. સરસ રીતે હવે મસળાઈ ગયો છે. હવે તેને ઉપર છે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકીને એને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. હવે આપણે બીજી પ્રોસેસ કરીએ. એક બાઉલમાં મેં 3 બટેટા લઈ લીધા છે અને પહેલાં બાફી લીધા હતા અને છાલ પણ તેને હટાવી લીધી છે. હવે મેસરની મદદથી આપણે સરસ રીતે આવી રીતે મેશ કરી લેવાનું છે. એના લમ્સ ના રહે તે ખાસ ધ્યાન રાખવું. સરસ એવું મિક્સ કરી લેવાનું છે. આપણે બટેટા સરસ એવા જો મિક્સ થઈ ગયા છે મેસરની મદદથી. સરસ એવું મિક્સ થઈ ગયું છે. આ રેસીપી તમે એકવાર જરૂર બનાવજો. એકદમ સરસ એવી રેસીપી બનીને તૈયાર થઈ જાય. તમે સમોસા પણ ભૂલી જશો. હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ. હવે એક મસાલો બનાવે છે. એક મિક્સર જાર લીધું છે. એમાં 2 લીલા મરચાં લીધા તેને કટ કરી લીધું છે. લસણ લીધું છે 7-8 કળી અને આદુના ટુકડા 3 લીધા છે. હવે મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. હવે તેમાં છે તે આપણે ધાણા લીધા છે મેં 1 ચમચી જેટલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. હવે મેં તેમાં છે તે આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું. હવે વરિયાળી લીધી છે ચમચી 1 તે એડ કરી દઈશું. વરિયાળીની સુગંધ બહુ સરસ એવી આવે છે આમાં રેસીપીમાં. હવે આપણે મિક્સર બંધ કરી દઈશું અને સરસ એવું આપણે પીસી લેશું. જો ચાલુ બંધ કરીને આવી રીતે પીસવાનું છે. એકદમ દરદરી એવું નથી પીસવાનું. જો આવી રીતે સરસ એવું બધું દેખાય તેવી રીતે આપણે પીસવાનું છે. સરસ એવું પીસાઈ ગયું છે. એક પેન લીધું છે. તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. જે આપણે મસાલો બનાવ્યો છે પીસીને તે બધો મસાલો આપણે એડ કરી દઈશું અને તેને હલાવતું રહેવાનું છે. અને ધ્યાન રાખો કે આ મસાલો આપણે બળે નહીં અને મીડિયમ ગેસ ઉપર જે આપણો મસાલો છે તે શેકવાનો છે. મસાલો શેકાઈ જાય પછી તેમાં આપણે જે બટેટા બાફીને રાખ્યા હતા ક્રશ કરીને તે બટેટાનો એ એડ કરી દઈશું. સરસ રીતે આપણે તેને હલાવવાનું છે અને ધ્યાન રાખીને જ હલાવવાનું કે જેથી આપણા મસાલા છે તે બળે નહીં. સરસ રીતે બટેટાને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે. સરસ એવું જો મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરી દઈશું.
સરસ એવું મિક્સ કરીને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું, 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે નિમક લીધું તે એડ કરી દઈશું અને થોડી ખાંડ લીધી છે 1 ચમચી તે એડ કરી દઈશું। સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે, સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે। સરસ એવું મસાલા સાથે આપણે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં ચાટ મસાલો એડ કરી દઈશું અને થોડુંક એવું લીંબુ લીધું છે તે એડ કરી દઈશું અને લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું। હવે મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। આ મસાલો સરસ રીતે આપણો મિક્સ થઈ ગયો છે અને સરસ એવું આપણું સ્ટફિંગ બની ગયું છે। હવે તેને સાઈડ પર રાખી દઈએ ઠંડુ કરવા। હવે જે આપણે લોટને ઢાંકીને રાખ્યો હતો તેને પ્લેટ ખોલીને આપણે લોટ છે તે જોઈ લઈએ અને તેને થોડોક રીતે આપણે મસળી લેશું લોટને, જેથી આપણો લોટ છે એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થઈ જાય। હવે તેમાંથી આપણે લુવા છે તે બનાવી લેશું। મેં 7 થી 8 છે તે લુવા બનાવી લીધા છે। લુવા આપણે સરસ રીતે એવી રીતે તૈયાર થઈ ગયા છે। હવે તેને છે તે આપણે વણવાના છે। આવી રીતે પહેલાં ગુંડલા બનાવી લેવાના છે। ગુંડલા સરસ રીતે આપણે બધા મેં બનાવી લીધા છે। હવે એક છે તે પાટલી લીધી છે, પાટલીને મેં પહેલેથી જ તેલવાળી કરી લીધી હતી। હવે તેમાં જે આપણે રોટલી ગુંડલું બનાવ્યું છે રોટલી જે સાઈડનું તેની ઉપર આપણે કોરો લોટ લીધો છે ઘઉંનો તે સ્પ્રિંકલ કરી લેશું। હવે તેને આપણે રોટલી જેવી પાતળી આપણે વણીએ છીએ તેવી રીતે આ પાતળી છે તે વણી લેવાની છે રોટલી સાઈડની। જો આપણે સરસ રીતે આપણે વણાઈ ગઈ છે, હું તમને બતાવી પણ દઉં। જો આવી પાતળી એવી વણવાની છે। હવે તેને આપણે પ્લેટ ઉપર રાખી દઈએ। તેવી જ રીતે હું તમને બીજી રોટલી વણીને પણ બતાવી દઉં। પહેલાં લોટ સ્પ્રિંકલ કરી લેશું, હવે તેને આપણે વણી લેશું। સરસ રીતે આપણે રોટલી સાઈડમાં વણી લેવાની છે, રોટલી જેવી બનાવી એવી રીતે જ વણવાની છે। એને પણ વણાઈ ગઈ છે। તેવી જ રીતે છે તે મેં બધી રોટલી છે વણીને તૈયાર કરી લીધી છે અને એક પાટલા ઉપર રાખી દીધી છે। હવે જે આપણે પાટલા ઉપર જે રાખી હતી રોટલી તેની ઉપર આપણે છે બ્રશની મદદથી છે તે તેલ લગાવી લેવાનું છે। બધી સાઈડ તેલ સરસ રીતે લગાવી લેવાનું છે। તેલ સરસ રીતે લગાવાઈ ગયું છે। તેની ઉપર આપણે જે ઘઉંનો લોટ કોરો છે તે સ્પ્રિંકલ કરી દઈશું। હવે તેની ઉપર છે તે આપણે બીજી રોટલી ઓલી વણેલી છે તે રાખી દઈશું। તેની ઉપર તેલ છે તે લગાવી લેશું। બધી બાજુ તેલ લગાવી લીધું છે। તેની ઉપર આપણે સૂકો લોટ છે ઘઉંનો તે સ્પ્રિંકલ કરી લેશું। હવે તેની ઉપર આપણે ત્રીજી છે રોટલી તે વાળી મૂકી દઈશું। તેની ઉપર આપણે તેલ લગાવી લેશું। તેવી જ રીતે છે તે મેં બધી રોટલીને આવી રીતે પડવારી કરી લીધી છે તેલ લગાવીને, સરસ રીતે લગાવીને છે બધી કેટલા 7 પડ જેવી બનાવી લીધી છે। હવે તેને હાથની મદદથી આપણે થોડુંક એવું પ્રેસ કરવાનું છે, જેથી આપણે પડ છે સરસ રીતે બની જાય અને તેની ઉપર વેલણથી થોડુંક એવું આપણે વણી લેવાનું છે, જેથી બધા પડ છે એકદમ સેટ થઈ જાય। હવે તેને આવી રીતે આપણો ગોળ છે રોલ વારી લેવાનો છે। રોલ સરસ રીતે વળાઈ ગયો છે। હવે તેને હાથની મદદથી આવી રીતે પ્રેસ કરતું રહેવાનું છે, જેથી પડ છે સરસ રીતે થઈ જાય। હવે તેને ચાકાની મદદથી છે તે આવી રીતે કટ કરી લેવાનું છે। પૂરી સાઈઝના ગુંડલા આપણે વારીએ તેવી રીતે કટ કરી લેવાનું છે અને સાવ ધીમેથી આપણે આ કરવાનું છે, નકર લેયર છે તે આપણે બધા ખુલશે નહીં અને સરસ રીતે ઓલા બનશે નહીં। આમાં છે લેયર સરસ એવા દેખાવા જોઈએ। તેવી જ રીતે મેં બધું કટ કરી લીધું છે। તમે જોઈ શકો છો બધા એવી રીતે મેં કટ કરી લીધા છે અને તમને બતાવી પણ દઉં। જો આવી રીતે આમાં લેયર પણ સરસ એવા દેખાય છે। હવે તેને છે આપણે વણી લેશું। પૂરી જેમ આપણે વણીએ એવું પૂરી સાઈઝનું એવી રીતે વણી લેવાની છે। પૂરી જેવડું આપણું વણાઈ ગયું છે। હવે જેમાં તે આપણે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું છે તે ચમચી એક લઈ લેશું। હવે તેને કોરે મોરે છે તે પાણીવાળો હાથ છે આંગળી છે તે આવી રીતે ફેરવી લેવાની છે અને તેને આવી રીતે આપણે ઘૂઘરા જેવો શેપ આપી દેવાનો છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે। જો તમે પાણી હાથ આવી રીતે નહીં કરો તો તે તરવા સમયે ખુલી જશે। તેવી જ રીતે મેં બીજું છે તે વણી લીધું છે પૂરી સાઈડમાં। બટેટાનું જે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે ચમચી એક રાખી દઈશું અને તેને આ પાણીવાળી આંગળી આવી રીતે કરીને તેને પેક કરી દઈશું અને ખાસ ધ્યાન રાખો। તેવી રીતે મેં બધાય છે તે બનાવી લીધા છે। હવે પહેલેથી મેં તેલ છે તે ગરમ કરવા રાખી દીધું હતું। આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। એમાં એક એક બધા એડ આપણે કરી દઈશું, જેટલા તેલમાં સમાય તેટલા એડ કરી દઈશું। મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એડ કરીને તરત જ આપણે તેને હલાવવાના નથી, થોડીક વાર પછી તેને આપણે હલાવવાના છે। હવે જારાની મદદથી આપણે તેને પલટાવી લેશું અને જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાના છે। જો આ રેસીપી તમે બનાવશો તો સમોસા પણ તમે ભૂલી જશો। અને આપણે આ રેસીપી જે બનાવી છે તે ઘઉંના લોટમાંથી બનાવી છે, તે શરીર માટે બહુ જ હેલ્ધી છે। જો આપણે સમોસા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે, તળાઈ ગયા છે, હવે તેને આપણે પ્લેટમાં છે તે લઈ લેશું। તેવી જ રીતે અમે બીજો પેચ છે તે તળી લેશું। તેલમાં સમય એટલે આપણે એડ કરી દેવાના છે। હવે જો આપણા સમોસા જો તેનો કલર પણ થોડોક ચેન્જ થવા લાગ્યો છે,
તેને તરાઈ ગઈ છે, પ્લેટમાં કાઢી લેશું. તમને અવાજ પણ તેનો સંભળાવજો, અવાજ પણ આવે છે ને એકદમ ક્રિસ્પી એવો. તો તૈયાર છે આપણે મેથીની આ રેસીપી. કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયો બસ આટલું, ફરી મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર